રામ રામ, પ્રણામ, નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો મિત્રો, આજે 21 જાન્યુઆરી અને રામ મંદિરનું ઓપનિંગ કાલે થવાનું છે, ઉદ્ઘાટન છે, પ્રાણ પ્રતિષ્ઠા છે રામ ભગવાનની, અને કાલે 22 તારીખે. આજે માત્ર એક જ દિવસ બાકી છે અને આજે આપણે અમારી અયોધ્યા તો આપણે પહોંચી શકાય એમ નથી, એટલે આપણે થરાદ સિટીની અંદર જોઈશું કે રામ મંદિરની કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે અને કેવો માહોલ છે. આપણા ઘરે રામ ભગવાનનો ફોટો પણ આવ્યો હતો મંદિરનો, અને અયોધ્યાથી ચોખા પણ એટલે કે ચાવળ પણ આવેલા છે. અને તો મિત્રો, તમે વિડીયો પૂરો નિહાળજો, વિડીયોને સ્કીપ ના કરતા કે ક્વિટ પણ ના કરતા, અને વિડીયો પૂરો જોજો. અને બધાને જય શ્રી રામ મારા તરફથી. તો વિડીયો સાથે જોડાયેલા રહો. આપણે થરાદ સિટી છે એક રામ મંદિર સુધી જોવા જઈશું અને રામ ભગવાનના દર્શન પણ કરીશું. તો વિડીયો સાથે જોડાયેલા રહો. આપણે આપણા ઘરની છત ઉપરથી જોઈએ તો જો બધી જગ્યાએ રામધ્વજ લગાવેલા છે. આખો એક ઘર કોઈ એવું બાકી નથી જ્યાં રામધ્વજ ના હોય. હર ઘર એક ही नारा गूंजेगा. તો મિત્રો, આપણે સોસાયટીના નાકે બહાર આવી ગયા અને તમે જુઓ છો થાંભલા ઉપર ભગવા ધ્વજ લગાવેલા છે, અને આપણી જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભગવા ધ્વજ જ લગાવેલા છે. લગભગ આ 3 કિલોમીટરનો રસ્તો છે અને આ સાઈડ પણ એટલો બધો છે બજાર સુધી છે, તો સામે સુધી પણ ભગવા ધ્વજ લગાવેલા છે. અને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. હજી આપણે આગળ જઈશું, જેમ આગળ જઈશું તેમ જોવા મળશે બધું. અને તમે જોડાયેલા રહો અને વિડીયો શેર કરતા રહો. આ આપણે સાચો 4 રસ્તા આવ્યા. આ જગ્યાએ તમે જુઓ, ગાડીઓ ઉપર, દુકાનો ઉપર, બધી જગ્યાએ રામધ્વજ છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં રામધ્વજ ના હોય. અને આજે આખું ભારત રામમય બની ગયું છે અને જોરદાર માહોલ ક્રિએટ થઈ રહ્યો છે. અને અત્યારે જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી, જો ઝૂમ કરીને બતાવું, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ધ્વજ જ છે, રામધ્વજ. બોલો ને, પૈસા બોલો ને તમે. ઉચ્ચક હોય તો કઈ પાર. છોકરો ખોટો નહીં બોલો, 140 રૂપિયા થશે. બીજી વાર તમારે જો બજારમાં બીજું ઓર્ડર પૂછી લે, કામ કરો તમે. એક સાઈડ બોલો, એક સાઈડ લો, તમારે 20 રૂપિયા મંદિરના પહેલા આ જગ્યાએ રામધ્વજાનો સ્ટોલ લગાવેલો છે ને આ જગ્યાએ રામ ભક્તો બધાએ રામધ્વજ અને રામપટ્ટા ખરીદી રહ્યા છે, જે અમુક બાઇકો લગાવવા માટે, અમુક સેવા માટે, અને અમુક જગ્યાએ મોટા મકાનો અને ઘર, ઓફિસો, હોટલો ઉપર પણ લગાવી રહ્યા છે. અને સામે ભાઈ પણ એક રામધ્વજ લઈને ઊભા છે, બહુ સરસ મજાનો. જય શ્રી રામ મિત્રો. જ્યારે આપણે રામ ભગવાનના મંદિરના દર્શન કરવા જતા હોઈએ તો વચમાં આપણે હનુમાન દાદાનું મંદિર આવ્યું, તો હનુમાન દાદાના દર્શન કરવા અવશ્ય જરૂરી છે, કારણ કે રામ ભક્ત હનુમાન. જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ. આ થરાદ બસ સ્ટેન્ડ છે, એની એક્ઝેક્ટ બાજુની અંદર શ્રી રામ ભગવાનનો બહુ મોટો ફોટો લગાવ્યો છે કૃષ્ણા કોમ્પ્લેક્સ દ્વારા, અને બહુ મસ્ત પ્રતિમા ભગવાનની ફોટો લગાવ્યો છે. અને આ બાજુ એકદમ એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ છે, અને આ સાઈડ બજારની અંદર પણ જ્યાં જુઓ ત્યાં ભગવો રંગ જ છે અત્યારે તો. હવે આ સીધા રસ્તેથી આપણે રામ મંદિર જવાનું છે, અને આ જગ્યાએ બહુ બધા પોસ્ટરો લગાવેલા છે રામ મંદિરના, કારણ કે આ રસ્તો રામ મંદિરે જાય છે સીધો, અને સામે આગળ રામ મંદિર છે. એ જગ્યાએ રામ મંદિરની હતું જ્યારે ઓપનિંગ હતું, પ્રાણ પ્રતિષ્ઠા હતી તેની, ત્યાંથી જ્યોત અયોધ્યાથી લાવવામાં આવી હતી. અને અત્યારે થોડી બજાર બંધ છે અને કાલે આખી બજાર બંધ છે. આ રામ મંદિર છે ને, રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ ગયેલું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયેલી છે, પણ અમુક હજી કામ બાકી છે. આ જુઓ છો તમે, આ બાજુ બધું તૂટેલું છે અને તોડેલું છે, અને મોટી જગ્યા કરીને રામ મંદિર બનાવવામાં આવ્યું. તો હવે આપણે મંદિરની અંદર જઈએ. હજી કામકાજ ચાલુ છે રામ મંદિરનો, અને બહુ ભીડ પણ છે રામ મંદિરની અંદર, અને સતત રામધૂન ચાલુ જ છે. આપણે આ રામ મંદિર છે, આ પૂજારી બાબા છે, અને આ જગ્યાએ સતત રામધૂન ચાલુ હોય છે. હા, અને બહુ સરસ મજાનું ભવ્ય રામ મંદિર છે.
આ રામ મંદિરની ભવ્ય ભોજનશાળા છે. આ જગ્યાએ ડેલીનું ભોજન બને છે અને ડેલી અંદર બતાવો આ અંદર આપણે સબ્જી બનાવેલી છે અંદર અને સબ્જીઓ છે. આ આપણે બધા અંદર રસોડાની અંદર કામ કરવાવાળા માણસો છે અને આ ડેલી રસોડું બનાવે છે અને રામ ભગવાનમાં બહુ સેવા આપે છે આ જગ્યા મંદિરની અંદર. અને આ બહુ સરસ મજાનું રસોડું છે. આ જગ્યાએ ડેલી ભોજન ચાલુ હોય છે અને આ બધાને 2 ટાઈમ સાંજ સવાર ભોજન ડેલી હોય છે બને. અને આ બધાએ આ દાળ છે બનાવી છે સરસ મજાની. આ મગનું શાક છે, કઠોળ અને આ મિક્સ સબ્જી છે, પાપડ છે અને મીઠાઈ પણ છે. અને આપણે કાલે 22 તારીખ છે તો એને ફ્રી ઓફમાં જમાડવાના. અને જે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થઈ રહી છે એના નિમિત્તે આ રામ મંદિરની અંદર આપણે પ્રસાદને એવું બધું હશે ને બનાવવાનું, એ રાતે બનાવવામાં આવશે. અને જે બધું સવારે પછી ફ્રી ઓફમાં જમાડવામાં આવશે. તો આપણે આ રામ મંદિર તો અહીં કને ચાલુ છે, અયોધ્યાની અંદર બનવાનું ચાલુ છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. તો આપણે બધા આનંદ, બધા ખુશમાં, તો બધા મજા ને. તો બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. આ જગ્યા આ બધી બહેનો રામ સેવાની અંદર સહભાગી છે અને આ જગ્યાએ રોટલી બનાવી રહ્યા છે. અને રોટલીનું ડેલી આ તો આપણે આ જે ડેલી રસોડું બનાવવામાં આવે છે ને, અને આ ડેલી રસોડું બનાવે છે આ બહેનો અને રામ સેવાની અંદર સહભાગી છે. તો બોલો બધા જય શ્રી રામ, જય શ્રી રામ. તો આ માજી છે, આપણે આ જગ્યાએ વાસણ ને બધું વોશ કરે છે અને વાસણ ધોવાનું કામકાજ આ માજી કરે છે. અને આ બધા થોડો સહભાગી છે બધા રામ મંદિરની અંદર. હા, અને રામ મંદિરની એક્ઝેક્ટ સામે બહુ સરસ મજાનું રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યાએ. અને આ જગ્યાએ બહુ સરસ મજાનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે અને આ બેસવા લાયક પણ જોરદાર છે. અને આ જગ્યાએ ભજન કીર્તન રાખવામાં આવેલ છે. તો મિત્રો આપણે જોયું કે અત્યારે આખું ભારત રામમયની અંદર થઈ ગયું છે. એક વ્યક્તિની અંદર અલગ ઉત્સાહ છે, અલગ એનર્જી છે. તમે જોયું કે કેટલા રામ ભક્તો ખુશ હતા, કેટલા આનંદમાં હતા. એમને એવું જ લાગતું હતું કે આજે કોઈ આપણું પોતાનું આવી રહ્યું છે, કે ભગવાન રામ એ આપણા પોતાના અંદર કણ કણમાં રામ છે. એવી રીતના કે આજે આખું ભારત આમ કેસરી રંગ, ભગવા રંગથી રંગાઈ ગયું છે. અને આજે કોઈ ઘર એવું બાકી નથી જ્યાં રામલલાની રામધૂન ન થતી હોય, કે એવું મંદિર, રામ મંદિર નથી, કૃષ્ણ મંદિર એવું બાકી નથી કે જ્યાં રામલલાની રામધૂન ન થતી હોય. તો મિત્રો આજે બહુ બધો આનંદ થાય છે, બહુ બધું મજા આવે છે. તો વિડીયો સાથે હજી પણ જોડાયેલા રહો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. આ તમે રામધૂન બોલતી રેલીને નિહાળી શકો છો કે હનુમાન દાદાના મંદિરે આવી અને હનુમાન દાદાને દર્શન કરી રહ્યા છે અને બહુ બધો આનંદ ક્રિએટ કરી રહ્યા છે. ગાજતે ઢોલના તાલે રામધૂન બોલાઈ રહી છે. અને આ જુઓ કે જે પબ્લિક અત્યારે આખું ભારતની અંદર રામ 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 ને બીજો કોઈ શબ્દ નથી. આ તમે જુઓ છો કે આપણે આને કોઈ કહેવા જેવો શબ્દ જ નથી હવે મારી જોડે, કે શું કહેવું ભગવાન માટે, શું કહેવું રામ માટે, કે આપણે જેટલા ખુશ નસીબ છીએ કે આપણને આ યુગની અંદર જન્મ થયો અને આવા આપણને PM સાહેબ મળ્યા. દારૂખાનાના સ્ટોલ પણ આવી રીતના લગાવવામાં આવ્યા છે કે જેનાથી આ રામ ભગવાનને આપણે વાજતે ગાજતે લાવવાના છે અને દિવાળી જેવો માહોલ આખો ક્રિએટ થયો છે. આ થરાદ નગરીનો પ્રવેશ દ્વાર છે ને આ જગ્યાએ મિત્રો આપણે ભાઈઓ ઊભા છે તે બધા રામ ભગવાનનો ધ્વજ લગાવી રહ્યા છે, ઉપર બાંધી રહ્યા છે. અને આ જગ્યાએ મસ્ત ગેટ બનાવ્યો છે. ગેટની ઉપર સુંદર મજાનું મસ્ત લખ્યું છે, સનાતન નગર થરાદમાં આપનું ભાવભર્યું સ્વાગત છે.